શ્રદ્ધા, વચન, વિશ્વાસ અને શરણાગતિ અથવા તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અથવા સંતો અને મહાપુરુષો એમ પણ બતાવે છે કે પહેલો પાયો છે એ પ્રાર્થનાનો છે, બીજો પાયો છે એ પુરુષાર્થનો, ત્રીજો પાયો પ્રતીક્ષા અને ચોથો પાયો છે પ્રાપ્તિ. પ્રાર્થના પ્રહલાદ જેવી હોવી જોઈએ, શ્રદ્ધા પ્રહલાદ જેવી હોવી જોઈએ, જેને સ્તંભની માલપા પણ પરમાત્મા દેખાણો. પ્રાર્થના, સ્તુતિ, ભજન ભાવ જેને કહે છે એ આદ્ર ભાવથી થાય છે. આરતી આપણે ઉતારીએ છીએ તો આરતીનો અર્થ શું થાય? આદ્ર ભાવ, એટલે કે ભીતર ભીંજાય. માયલો માલપાથી આમ ખભળી ઉઠે. સતી તોરલ જાડેજાને કહે છે, જાડેજો સતી તોરલને કહે છે કે હે સતી, મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જરે. જ્યાં સુધી હૃદય ભીંજાય નહીં, જ્યાં સુધી આદ્રભાવ પેદા ન થાય, ત્યાં સુધી પ્રાર્થના, સ્તુતિ એનું ફળ મળતું નથી. પ્રાર્થના એટલે હૃદય રડે. એ હૃદય રડે એ કોઈ જોવે નહીં. એ જેના માટે રોતા હોય ઈ જાણે અને રોવા વાળો જાણે, બે જ જાણે. ત્રીજા વ્યક્તિને કોઈને ખબર પડે નહીં. એને કહે છે રુદિયો રૂવે અને માયલો ભીતર જરે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત મુક્તાનંદ સ્વામી એ પણ બતાવે છે, મનડા રે રંગાણા વિના ભક્તિ નહીં ભાવે, ભીતર રે ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે. પ્રાર્થના અને સ્તુતિ, તમે કીર્તન કરો, તમે ભજન કરો, તમે ઘરે બેસીને તમે 5 નામ લેતા હો, તો એ વખતે મારું તમારું હૃદય આદ્રભાવ બનવું જોઈએ, મારું તમારું ભીતર ભીંજાવવું જોઈએ. એને કહે છે પૂજા કરી. પાઠ, પૂજા, પ્રાર્થના એ બધું આદ્રભાવથી ભીતરમાંથી થવું જોઈએ. પ્રહલાદની પ્રાર્થના ભીતરમાંથી હતી. તમે ભાગવતજીની અંદર કથા છે. એક પ્રશ્ન આપણને ઉત્પન્ન થાય કે ભાઈ હિરણાકંશ રાક્ષસ અને એનો દીકરો ભગત કેમ થયો? આપણે ત્યાં કહેવત છે કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા. તો આ પ્રહલાદ એ ભક્ત કુળમાં કેમ આવ્યો? આનું કારણ શું? ભાગવતજીની અંદર બતાવે છે કે પ્રહલાદજી જ્યારે માતાના ઉદરમાં હતા એ વખતે હિરણાકંશ તપસ્યા કરવા માટે જાય અને નારદજી પોપટનું રૂપ લઈ અને હિરણાકંશ સાધના કરવાની તૈયારી કરે અને પોપટના મુખમાંથી શબ્દ નીકળ્યો છે નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ, નારાયણ નારાયણ નારાયણ. હવે નારાયણની સાથે તો હિરણાકંશને વેર હતો.
એટલે એણે નક્કી કર્યું કે મારા દુશ્મનનું નામ મેં લીધું, સાંભળ્યું, એટલે હવે આજ તપ કરવા જવું નથી, કાલે જાય છે. ઘરે આવ્યા. એના પત્ની કયાધુ, પ્રહલાદજીના માતાનું નામ છે કયાધુ. એણે પૂછ્યું કે આપ તપ કરવા ગયા હતા તો પાછા કેમ આવ્યા? હિરણાકંશ આખી કથા કહે છે કે દેવી, હું તપસ્યા કરવા માટે બેઠો અને બરાબર નારાયણ 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 એવો શબ્દનો ગુંજ એક પોપટ બોલ્યો, એટલે એ નારાયણનું નામ અપશુકન થયા, એટલે હું પાછો આવ્યો, કાલે તપ કરવા જાય. કયાધુ હિરણાકંશના પત્ની સમજી ગયા કે મારા ઉદરમાં બાળક છે, એટલે સરસ મજાની રસોઈ બનાવી એના પતિને જમાડે. જમતા જમતા પાછું ફરીને પૂછ્યું કે તમે જંગલમાં ગયા તો શું સાંભળ્યું? બોલે નારાયણ નારાયણ નારાયણ. વળી 2 રોટી આપે, વળી સરસ મજાની મીઠાઈ બનાવીને વળી પીરસે, અને ભાવથી ભાગવતમાં કહે છે કે 108 વખત નારાયણ નારાયણ નામ એમ હિરણાકંશના મુખમાંથી બોલાવી લીધું, અને એ નારાયણનો શબ્દ પ્રહલાદે ભીતરમાંથી પકડી લીધો, જેને ગર્ભ સંસ્કાર કહે છે. આપણા શાસ્ત્રોમાં 16 પ્રકારના સંસ્કાર બતાવે છે, એમાં એક ગર્ભ સંસ્કાર કહે છે, એને શ્રીમંત કહે છે. 16 સંસ્કારો છે આ જીવના. પતંજલિ મહારાજ યોગ શાસ્ત્રની વાર્તા બતાવે કે 7 મહિના માતાના ઉદરમાં જીવ હોય, એ 7મા મહિને જ જીવ પ્રવેશ કરે, ત્યાં સુધી તો ખોખું હોય, ત્યાં સુધી અંદર ચેતના ન હોય. ડોક્ટરો પણ બતાવે છે કે 7 મહિના સુધીમાં મારું તમારો દેહ માતાના ઉદરમાં દેહ બંધાય છે. 7 મહિના પૂરા થાય એટલે 7મા મહિને એમાં ચેતના, જે કઈ જીવ કર્મના યોગે, જે કઈ ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતરે આખર સંતનો સંત. પછી એના કર્મ પ્રમાણે એ ચેતના માતાના ઉદરમાં આવે, અને 7મા મહિને એ ચેતના આવે એટલે એના વધામણા થાય છે. એને કહે છે શ્રીમંત, એને કહે છે એને શ્રીમંત જીવના આવવાના વધામણા જેને કહે છે. અને એ સંસ્કાર એને ગર્ભ સંસ્કાર કહે છે. પ્રહલાદજીએ ગર્ભની અંદર નારાયણના નામને પકડી લીધું. નાભીમાંથી, નાભી કમલની માલપા જે શબ્દ છે એ શબ્દને પ્રહલાદે પકડ્યો. સમય જતા પ્રહલાદજીનું પ્રાગટ્ય થાય. નાનપણથી જેને નેડો લાગ્યો છે, ભક્તિ બાળપણમાં થાય, યુવાન વયમાં ભક્તિ થતી નથી, વૃદ્ધ અવસ્થામાં ભક્તિ ન થાય. અને કદાચ વૃદ્ધ અવસ્થામાં ભક્તિ થતી હોય તો એક વાત અલગ છે, બાકી 50 વર્ષ વ્યક્તિના 50 વર્ષ ગયા હોય ને પછી 50મા વર્ષે આધ્યાત્મિક માર્ગ ઉપર જાગી જાય ને તો ઘણો વહેલો જાગ્યો ગણાય છે, બાકી તો જીવન વયું જાય છે. નાનપણથી સંસ્કાર આવે છે. બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તો તીર્થ ઉનકી આશા કરે, કબ આવે હરિ કા દાસ. પ્રહલાદે બાળપણમાં ભક્તિ કરી,
મીરાએ નાનપણમાં ભક્તિ કરી, ડાલીબાએ બાળપણમાં ભક્તિ કરી, નરસિંહ મહેતાએ બાળપણમાં ભક્તિ કરી, મીરાએ બાળપણમાં ભક્તિ કરી. બાળપણમાં જે બીજ રોપાય છે ને એ જ્યારે વૃદ્ધાવસ્થા બને ત્યારે એના ફળ લાગે છે. ગુરુ મારા સતની વેલડીએ આવા રૂડા સતફળ લાગ્યા છે. કુંભો અને નીલમના જીવનમાં બતાવે છે. બાકી ઘટપણમાં ગોવિંદ ગવાય હરખું બેહાતું નથી. એમાં ગાવું કેમ? હા, ગુડા દુખે, હા, પગ વાર રહી, હરખું બેહાય નહીં, હેઠાય બેહાય નહીં, ખુરશી ઉપર બેહવું પડે. હવે રામ રામ કરવું કે પીડા જોવી, શું કરવું? માળા હાથમાં હોય, જીવ ગોઠણમાં હોય કે આ ગુડા દુખે છે. એ ભગવાન, હે રામા પીર બાપા, તને ગૂગલના ધૂપ કરશું, અમારા પગ મટાડ. હા, ગટપણમાં ગોવિંદ ગવાય, યુવાનીમાં ભક્તિ. ભક્તિ યુવાન હોવી જોઈએ, ભક્તિ નવોઠા હોવી જોઈએ, ભક્તિ વ્યભિચારણી ભક્તિ ન હોવી જોઈએ. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ બતાવે છે. શ્રદ્ધા વ્યભિચારણી ન હોવી જોઈએ, શ્રદ્ધા અકબંધ હોવી જોઈએ. જ્યાં લાગી ગઈ ત્યાં વાત પૂરી. અને એ શ્રદ્ધાથી જ મારું તમારું કામ થાય છે. એ શ્રદ્ધાથી જ પરમાત્મા જુદા જુદા રૂપ લઈને આવે છે. મારા તમારા સદગુરુએ બતાવી દીધું કે ભગવાન 4 હાથવાળો છે, ભગવાન 2 હાથવાળો છે. એનું નામ રામ છે, એનું નામ કૃષ્ણ છે, એનું નામ રહીમ છે, એનું નામ ખુદા છે, કે એનું નામ રામાપીર છે. બસ એ એક એક નામ આપી દીધું. એ નામ ઉપર મારીને તમારી શ્રદ્ધા બંધાઈ ગઈ એટલે ભગવાનને એ રૂપ લઈને આવવું પડે. આ શ્રદ્ધામાં તાકાત છે. શ્રદ્ધા હોય તો પથ્થર બોલે, શ્રદ્ધા હોય તો મૂર્તિ ડોલે. એ કોઈ ચમત્કારની વાત કે અંધશ્રદ્ધાની વાત નથી. પરસો અને અંધશ્રદ્ધામાં ફેર છે. અંધશ્રદ્ધામાં વ્યક્તિનું શોષણ થાય અને પરસામાં વ્યક્તિનું શોષણ ન થાય, એનો ઉદ્ધાર થાય. રામાપીરે 52 પરસા પૂર્યા, જોધલપીરે પરસા પૂર્યા, વિરમદેવજી મહારાજે પરસા પૂર્યા. મહાન સંત પુરુષોએ અનેકે પરચા પૂર્યા, અનેકે મરદા બેઠા કર્યા. તો એ ચમત્કાર જગતને લોભાવવા માટે નથી કરી. પરસો બતાવ્યો, નામનો પ્રતાપ બતાવ્યો. પોતાના દીકરાને મારીને બીજાના હજીવન કરે. આપણા હિન્દુસ્તાનની ધરતીમાં આ બને, બાકી બીજે કઈ બને. પંચાળની ધરતીમાં આપો જાદરો, આપો મેપો. મેપા બાપા કુંભાર, જાદરો બાપો કાઠી દરબાર. એના એકના એક દીકરાનું મૃત્યુ થયું અને મરદાને લઈને મેપા બાપા કુંભારની પાસે આવીને મરદાને મૂક્યું. બાપા, મારો એકનો એક દીકરો ખતમ થઈ ગયો. પ્રજાપતિ કહે છે તો નિયતિનો નિયમ છે. બાપ જે આવે છે એને જવું પડે. ઉગે એ હાથમાં ચડે, એ પડે, ખીલે એ કરમાય. પ્રકૃતિનો નિયમ. અને પ્રકૃતિના નિયમ વિરુદ્ધમાં મારાથી જવાય નહીં. અને જાવ તો હું ઈશ્વરના ઘરનો ગુનેગાર ગણાવું. આપો જાદરો કહે છે હું તારા આધારે આવ્યો, તારા નામે આવ્યો, આ ધજાના આધારે આવ્યો, તારા આધારે નથી આવ્યો. આપણે બધા દેવ દર્શને જઈએ છીએ તો કોના આધારે જાય છે? ધજાના ધણીના આરાધે, એના આધારે જાય. પૂજારીના આધારે નથી જતા. કરોડો રૂપિયાનું મંદિર અને શિખરબદ્ધ હોનાના કલશ મૂક્યા હોય તો એ હોનાના કલશના આધારે નથી જતા, એની ધજાના આધારે જાય. ધજાના ધણી વારે વહેલો આવજે, સવારામ બાપો પીપળી. જાદરો બાપો કહે છે હું તારી ધજાના ભરોસે આવ્યો છું. અને ભરોસો જેથી તૂટી જાય, સાધુ સંત સદગુરુ મારા તમારા ભરોસા તૂટવા નથી દેતા. એ ભરોસાને અકબંધ રાખે છે. અને એકવાર ભરોસો તૂટી ગયો પછી વિશ્વાસ જ્યારે તૂટી જાય છે પછી વિશ્વાસ પાછો બંધાતો નથી. અને કદાચ બંધાય તો એમાં તિરાડ રહી જાય છે, એમાં સંશય રહી જાય છે, એમાં શંકાઓ રહી જાય છે.
વિશ્વાસ અકબંધ છે, શ્રદ્ધા અકબંધ છે. મેપા બાપાએ કીધું કે તું ધજાના ધણીના ભરોસે આવ્યો હોય તો એની પાસે બેહીને આરાધ કર, મારા ઠાકરે જે ધાર્યું હશે એ થાય. એકદમ ઓરડામાં ગયા, એના ધર્મપત્નીને વાત કરી. બે નિજાર પંથ ઉપર હાલે, બે રામદેવજી મહારાજની નિજાર ધર્મની ઉપાસના કરે છે. જતી સતી બાળીનાથ બાબાની પરંપરામાં ગેબીનાથના શિષ્ય છે. આપો રતો, આપો મેપો, દાન, વિહામણ, હતાધાર, આ બધું પંચાળમાંથી ફણગો ફૂટ્યો. માતાજીને કહ્યું છે કે દેવી શું કરવું? બોલે જો તમારા ઉપર ભરોસો મૂકીને આજ આપો જાદરો આમ પૂળો પૂળો મૂછું અને કાઠીનો દીકરો આજ તમારા ચરણમાં બેહીને રોતો હોય તો હે બાપ એનો ભરોસો તૂટવા ન દેતા. બોલે કરવું શું? બોલે એક કામ કરો છું, એના દીકરાને બેઠો કરો અને આપણા દીકરાને મારી નાખો. આ તાકાત છે ભજનની. આ આપણી હિન્દુસ્તાનની ધરતી ઉપર બને. હાટે કોઈ મરે પણ આપણા દેશની માલપા મર્યા. આપણા આ ધરતીને સલામ, આ ધરતીની રજને સાધુ સંતો કપાળમાં લગાડે. શું કામ? આ ધરતીની માલપા આવા આવા દાખલાઓ 18 વર્ણમાં. કહે છે પોતાના દીકરાને મારી નાખ્યો અને બીજાના દીકરાને હજીવન કર્યો. ભરોસો અને શ્રદ્ધા અકબંધ હોય છે. પ્રહલાદજીએ નાનપણમાં ભક્તિ આદરી છે. ધીરે 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 બીજ રોપ્યું છે ને પછી ધીરે ધીરે બીજ રોપ્યા પછી એના કોંટા ફૂટે ને કોંટા ફૂટ્યા પછી એને પાંખું આવે છે. અને પાંખું આવે એટલે આ જીવ ગતિ કરે છે. ગતિ એટલે એની ગતિશીલતા. ભક્તિ કરતા કરતા બેહી નથી રહેવાનું. હાથમાં માળા લઈ અને બેસે કાંઈ નહીં હોય. હારવાર પુરુષાર્થ કરવો પડે. મનુષ્યત્ન ઈશ્વર કૃપા. પ્રયત્ન ચાલુ રાખ, તારા પ્રારબ્ધમાં હશે તો આવશે, બાકી કંટાળીને બેહાય નહીં, ગતિ કરાય. ઘણી વખત એક કામ કરતા હોય ને એમાં આપણને સફળતા ન મળે તો વળી પાછું માળા મૂકી દઈ, ભગવાનનું નામ મૂકી દઈ. નહીં, એમાં ચોંટ્યા રહ્યો. જે કામમાં તમને આળસ થાય ને, જે કામમાં તમને તકલીફ પડતી હોય ને એમાં જ તમારી સફળતા હોય. એમાં જ તમે પામો, બાકી ન પામો. પોસું હોય ને તો હાવ દબાવે. મર્દની સામે બાચકા ભર્યા હોય તો કહેવાય. પાણામાં પાણી થાય ને ખૂટે નહીં. હોંકળામાં પાણી થાય ને એ જે કહમાં પાણી થયું હોય ને એ વયું જાય કારે નક્કી નહીં. બાકી પાણામાં પાણી થયેલું કોઈ દી ખૂટે નહીં. કારણ કે કાળા પાણામાં થયું પાણી. લડાઈ તો કાળા પાણાની હારે હોય. હોંકળામાં વેકરામ શું લડવું? ઢીલા પોસા હોય એમાં. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ બતાવે છે મારો ભક્ત માય કાંગલો ન હોવો જોઈએ, મારો ભક્ત તો મરદ હોવો જોઈએ. સંઘર્ષ કરો. એટલે જ બીજા પાયા ઉપર ગરુડજીને બેહાર્યા છે. બહુ આધ્યાત્મિક કથા છે રામદેવજી મહારાજ. પહેલા પાયા ઉપર હાથી, બીજા પાયા ઉપર ગરુડ, ત્રીજા પાયા ઉપર ગા, ચોથા પાયા ઉપર અજૈયા એટલે બકરી. એનો આધ્યાત્મિક અર્થ થાય છે. હાથી એટલે અહંકાર થાય અને ગરુડ એટલે પાંખ આવે, ગતિ મળે, વેગ મળે, ઉડવું પડે. અહીંથી અહીંથી સંઘર્ષ ચાલુ રાખે, ગતિશીલતા. પૈડું ફરે ને તો જ પંથ કપાય. આ ગાડી મોટરમાં કે ટ્રેનમાં તમે સુરત રેલવે સ્ટેશનમાં બેસી અને ડબ્બો ખાલી પીડ્યો હોય એમાં બેસી જાઓ ટિકિટ લઈને અમદાવાદ જવું તો એન્જિન જોડ્યું ન હોય, હાલે નહીં તો અમદાવાદ પોગો. હાલતી ગાડી હોય, ગતિશીલતા. ભલે ધીરે ધીરે હાલે, ભલે સાયકલ લઈને જતો હોય, મોટરસાયકલ લઈને જતો હોય, પણ ધીરે 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 પંથ કાપે તો મુકામ પાસે પોગે. બાકી બેહી રહી હે તો સમય વયો જાય. સમય બળવાન હે નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. પ્રહલાદજીની શ્રદ્ધા અકબંધ બંધાણી.
ધીરે 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 પ્રહલાદજીની ગતિ વધી છે. એક દિવસ પ્રજાપતિ દંપતી માટલા ભેગા કરી નિભાડા પકવા માટે અગ્નિ પ્રગટ કરી છે ને એમાં પ્રહલાદજી પિતાની આજ્ઞા લઈ અને રામ નામ બંધ કરવા માટે નીકળ્યા. આખા જગતમાં કોઈ રામ નામ લેતું હોય તો એને તલવારથી માથું કાપી અને હરિનું નામ લેતા બંધ કરવા આવો પિતાની આજ્ઞા હતી. બરોબર પ્રહલાદજી આ પ્રજાપતિના ઘર પાસે આવ્યા. બંને જણા વાતો કરે છે કે મહારાજ આ માટલાની માલપા બિલાડીના બચલા હતા. હવે બિલાડીના બચલા તો નિભાડામાં મુકાઈ ગયા, અગ્નિ પ્રગટ થઈ ગઈ, હવે શું કરું? અને તે વખતે એમ કહે છે કે બે જણાએ ભગવાનનો આરાધ કર્યો છે કે હે ઠાકર, હે 12 બીજના ધણી, હે નકળંગ, હે રામ, અજાણતા અમારે બિલાડીના બચલા અગ્નિ પ્રગટ થઈ ગઈ છે, એને ઉગારજે, એને બચાવજે. પ્રહલાદજી હાથમાં તલવાર લઈને ઉભા. જો રામનું નામ લે તો આનું માથું કાપી નાખવું. પણ પ્રહલાદજીને સંશય થયો. તલવાર એમને રહી ગઈ અને આ બે જણાએ અલખનો આરાધ કર્યો છે. રામદેવ કથાની માલપા બતાવે કે એક ભજન પૂરું થયું, 2 ભજન પૂરા થયા, 3 ને 4 ના 4 ભજન કર્યા ત્યાં તો 4 બિલાડીના બચલા અગ્નિમાંથી બહાર નીકળ્યા. નકર અગ્નિનો સ્વભાવ છે એમાં નાખો એ સ્વાહા થઈ જાય. એનો જાતિ સ્વભાવ છે અને જાતિ સ્વભાવ કોઈ દી બદલે નહીં. પ્રકૃતિ અમુકના સ્વભાવ એવા હોય. મીંદડીને તમે દૂધનો કટોરો ભરીને પાવ અને કઢિયેલું દૂધ મૂકો એની પાસે અને પીવાની તૈયારી કરે ને ઉંદરડો નીકળે તો પ્રહલાદજીને હાથ આમનામ રહી ગયો. બિલાડીના બચલા બહાર નીકળ્યા, ચકિત થઈ ગયા. અસંભવ છે. અગ્નિનો સ્વભાવ છે કે માલપા નાખો એટલે સ્વાહા થઈ જાય. તો આ હજીવન કેમ થયા? અને પ્રહલાદજીએ એ પ્રજાપતિના પગ પકડ્યા કે આ રહસ્ય મને બતાવો. આ છે ગુરુના ઘરની વાત, આ છે ગુરુ બોધની વાત, આ છે ગુરુ મંત્રની વાત. જીવ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ સદગુરુ સિવાય કોઈ જાણતું નથી. એટલા જ માટે મારે તમારે સદગુરુની જરૂર પડે, બાકી સદગુરુની ક્યાંય જરૂર પડતી નથી. આ જીવને આવ્યા પછી આ સમાજ આ જગતની અંદર આવ્યા પછી એને શું કરવું અને કયા માર્ગે જવું એ ગુરુ મને તમને બતાવે. એટલે જ સદગુરુની જરૂર પડે છે, બાકી ગુરુની ક્યાંય જરૂર પડતી નથી. અને એ ક્યાં જાય છે ને ક્યાં આવે છે એ બધા જાણી શકતા નથી. એ તો હજારોમાં કરોડોમાં કોક એવો નીકળે કે એ વસ્તુને જાણીને મહાપદને પામી જાય. બાકી તો આપણે ગાડરના ટોળા જેમ ભભકારો મારે જેમ બધા ગાડડા છૂટે એમ બધા છૂટે. બાકી એ પદને પામવું બહુ કઠિન છે. મળી જાય, નિરાશ ન થવું. મેં હમણાં જ કીધું પ્રગતિ ચાલુ રાખવી. એમ ન માનવું કે આપણને નહીં મળે. નહીં, મળી જાય, જરૂર મળે. આપણામાં લાયકાત એવી થઈ જાય એટલે પ્રમાણપત્ર માસ્તરને આપવું જ પડે. આપણે ભણતર ભણ્યા હોય, નિશાળમાં બેઠા હોય, આપણી વર્તણૂક સારી હોય, પ્રમાણપત્રમાં લખે બધું. સર્ટિફિકેટમાં આની વર્તણૂક કેવી છે, આ કેવો વ્યક્તિ છે, આની બેઠક ઉઠક કેવી છે, કોની અરે બે, આ બધું પ્રમાણપત્રમાં સલ્ટી કે ને સલ્ટીની મારી પર લખે કે ન લખે. એના ઉપરથી ટકા મળે. કાંઈ એકલા ભણતરથી ટકા નથી મળતા. એની વર્તણૂક સારી હોય, એના સંસ્કાર સારા હોય, એના પગલાં સારા હોય, એની નજરો સારી હોય. કાગ શ્રેષ્ઠા બગો ધ્યાનમ શ્વાન નિંદ્રા તથેવતે અલ્પ આહારી ગ્રહ ત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. 5 લક્ષણ વાળો વિદ્યાર્થી હોય એને માસ્તરના બાપને ટકા આપવા જ પડે, કારણ કે એની વર્તણૂક સારી છે. એમાં કહેવું ન પડે કે મારા છોકરાને એટલા ટકા આપજો. ના, એક ભાઈ છોકરો ભણતો હતો, એના બાપાએ આમ પ્રમાણપત્ર જોયું તો પૂછ્યું, બેટા એટલા ટકા કેમ લાવ્યો? ઝાઝા ટકા લાવવા જોઈએ ને કે બાપા એક કામ કરો ને, શું આપણા ગામના મગનભાઈ વાણંદને બોલાવો ને, ગામના 7-8 જણાના ટકા કરીને આમાં ઉમેરી નાખો, લે હજામત કરીને
10% ઘટે, ટકા એ ના કરો. એ છોકરાનો બાપ કે મેં આખી જિંદગી બધાના ટકા કર્યા બટા, હવે તું ક્યાં આ ધંધે ચડે છે? પ્રમાણપત્ર સદગુરુ આપી દે, નિરાશ ન થવું. એક ધોરણમાંથી નપાસ થાય તો એમાં બેહવું, વળી ઘૂંટવો એકડો, ઘૂંટ્યા કરો. અને એકડો જેને આવડી જાય ને પછી બગડો વાહે આવડે, બગડો આવડે પછી તગડો જ આવડે, ને તગડો આવડે એટલે સોગડો એને આવવું જ પડે. અને પછી તો એ 100 એકડા સુધી વયું જવાય. એકડે એક ભણવાની રાખો. પેલા ગૌરાવતા, પેલા હું ભણતો તારે મારે કપિલભાઈ કરીને પંડ્યા દાદા હતા, એ પંડ્યા દાદા મને ભણાવતા, અને આમ આવું ગૌરાવતા. હવે તો આવા નિહાળમાં આવા ક્યાં કાંઈ ગાય. અત્યારે તો નિહાળમાં ડિસ્કા થઈ ગયા. હા, દફતર લઈને છોકરો આવતો હોય ડિસ્કો કરતો આવતો હોય. છોકરાનો વજન હોય ને એથી 3 ગણો તો સોપડાનો વજન હોય. આવડો મોટો ઠેલો વાહે ભરાઈને જતો હોય. હવે એક એટલા કાતરિયામાં 4 સોપડી હું ભણ્યું. અડધો સિલેટના કટકામાં 4 સોપડી હું ભણ્યો, અને કાંકરા તો અડધા ખાઈ ગયો હું. અને કાંકરા અત્યારે એવા કાંકરા નથી આવતા ચોક લખવાના. એ કાંકરા ખાઈ જાય ને તોય બુદ્ધિ હારી થાય છે. અત્યારે ચોક ખાઈ જાય તો દવાખાને લઈ જવો પડે. એ કાંકરા મીઠા હતા. હા, લાલ પીળા કલરના આવતા, રંગે રંગના. મોઢું રંગાઈ જાય, ઘરે જાય ત્યાં સુધી મોઢું મલપામાં કલર વાળું હોય. માં તરત પૂછે, કાંકરો ખાઈ ગયો બેટા? કાંકરો ખાઈ ગયો, દેખાડજી. એટલા કટકામાં ભણીને 4 સોપડી ભણ્યા. અને એટલા બધા સોપડા લઈને જાય. સવારમાં 7 વાગ્યાનું બિચારું અવડું એવું છોકરું જાય. હું તો આમ જોઉં ને, આપણે શહેરમાં જાય તો આમ જોઈ, બિચારા હાલો ફલો હતા તો મમ્મી અડધું રોતું હોય, અડધું આમ કરતું હોય, અડધા શેડા આમ લબડતા હોય. હવે એ નિહાળે જઈને બિચારું શું ભણે કયો છે? આપણું તો હાલે નહીં, નકર 10 વાગ્યા નિહાળ કરાય. છોકરું નિરાતે હુએ તો કરું. 7 વાગ્યા એને આરામની જરૂર છે. એને અત્યાર દીનો વજન માથે નાખો, કેટલા બધા ચોપડા. ઠીક છે, આપણે કોઈ એમાં વિરોધ નથી કરતા, પણ છોકરાની દયા આવે ને. હજી ઊંઘ માટે બિચારો જાગ્યો હોય 6 વાગે, ત્યાં તો એને બેઠું કરવાનું, ઊભું કરીને સરખું શણગાર સજાવીને બેહારવાનું ભણવા. ત્યાં બિચારો અડધું ઊંઘે, ઝોલા ખાય, માસ્તરે ઝોલા ખાય, વિદ્યાર્થી ઝોલા ખાય, ગામ એવા ગાંઠિયા. આય ભાઈ હરખા, આપણે બધા હરખા. તારી પાસે બીડી નહીં, મારી પાસે બાકસ નહીં. તું મને બીડી દે, હું તને બાકસ દઉં. આય ભાઈ હરખા, ને આપણે બે ઠીક છે. પ્રત્યક્ષ પ્રમાણ ભાળ્યો પ્રહલાદ. મને આ ઘરની વાત બતાવો. બોલે એના માટે તમારે ચરણના અધિકારી થવું પડે. એના માટે માથું મૂકીને તમારે માલ ખાવો પડે, તો આ વસ્તુ મળે. વિચાર કરો પ્રહલાદજીને. બોલે નહીં, મેં નિર્ણય કરી લીધો. એકવાર મને તમને નિર્ણય થઈ જાય, એકવાર મારો તમારો આમ અકબંધ બની જાય કે આ વસ્તુ આપણે લેવી જ છે. જો શ્રદ્ધા અને ભરોસો આપણો હાસો હોય ને, તો એ વસ્તુ સામેથી આપણી પાસે હાજર થઈ જાય. એટલી તાકાત છે. પ્રહલાદજીને એ વખતે રામ નામની દીક્ષા આપી. હવે જો આમાં એક વાત આપણને એમ થાય, હવે પ્રહલાદ જે થયા ને એ સતયુગમાં થયા, અને રામ ત્રેતા યુગમાં થયા. તો હવે એ વખતે આ રામ મંત્રની દીક્ષા આપી, તો એ વખતે રામ તો હતા ને, એ વખતે નામ આપ્યું. સદગુરુ નામ બતાવે છે, એ આ નામ છે.
અનામી નામ છે એને પોકારવાનું કીધું, અને અનામી નામ છે એને પોકાર કરે તો એ નામ રૂપ લઈ અને મારીને તમારી સામે પ્રગટ થાય. જેને અનામી, જેને નિજ તત્વ કહે, જેને અખંડ આનંદ કહે, જેને બ્રહ્માનંદ કહે, જેને સતનામ સાહેબ કહે, આ બધા અનામી નામ છે હાસું, પણ એને લેતા આવડે તો, એને પોકાર કરતા આવડે તો. નામ ખોટું નથી. આપણી જપવાની કે આપણે નામ લેવાની આપણી પદ્ધતિ કદાચ અલગ હોય છે, એટલે આપણને એમાં પરિણામ મળતું ન હોય, પણ બાકી નામ છે તો હાસું. નામ સે બનત કામ, ધ્યાન સે દિખત રામ, બસે વાલો ઠામો ઠામ, શરણો મેં ચિત્ત લાના, હરિગુણ ગાના, હરિગુણ ગાના, હરિગુણ ગાના, હરિગુણ ગાના, ગુરુ રૂપ કા ધર ધ્યાના, હરિગુણ. સતાર બાપુ દાસ સતાર લખે, નામથી જ બધું થાય. તમારા ઘરના દરવાજે તમારો દરવાજો બંધ હોય અને હું આખી રાત ઊભો રહું, નામ ન લઉં, તમે માલપા રહેતા હોય, એ ભાઈ કે બેનને હું ન પોકારું તો તમે દરવાજો ઉઘાડો, સવાર સુધી ઊભો રહો. સવારે તમે બહાર નીકળો તો એમ કે અરે બાપુ તમે ક્યારે આવ્યા? અરે હું તો 8 વાગ્યાનો. તો બાપુ હાથ કરાય ને, નામ લઈને પોકારાય ને તો દરવાજો ઉઘડે. એમ મારા ને તમારા ભીતરમાં પરમ તત્વ પડ્યું છે, એને નામ લઈને પોકારો ને તો દરવાજા ઉઘડે, ને તો ન ઉઘડે. 24 કલાક આમ બેઠા રહી તો શું થાય? ઈ નામને કોઈ પકડી લે. અજંપા જાપ છે જેને કહે. એના નથી રૂપ, એના નથી ગુણ, એનું નથી આદિ, એનું નથી મધ્ય, એ અખંડ છે. એ અખંડ નામને કોઈ પકડી લે. કબીર સાહેબ એને સતનામ કહે છે, રામદેવજી મહારાજ એને નિજ તત્વ કહે, અથવા તો એને જ્યોતિ સ્વરૂપ કહે, વેદની માલપા એમ કહે, અહમ બ્રહ્માસ્મિ કહે, તત્વમસી કહે. આ બધું એકનું એક છે. એના સ્વરૂપ કદાચ જુદા જુદા હોય, એના રૂપ કદાચ જુદા જુદા હોય, બાકી તત્વ તો એક છે. મારા ને તમારા દેહ જુદા જુદા છે. કોઈ ઊંચો છે, કોઈ નીચો છે, કોઈ કાળો છે, કોઈ ધોળો છે, કોઈ રૂપાળો છે, કોઈ લંગડો છે, પણ એની અંદર રહેલું તત્વ તો એક જ છે. કબીર કુવા એક હૈ, પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો, પાણી સબ મેં એક. પાણી તો બધામાં છે. પ્રહલાદને મૂળ નામ, મેં સવારે કીધું હતું ને કથામાં, કે મૂળ વસ્તુનું ધ્યાન કરે, મૂળ વસ્તુની પ્રાપ્તિ કરે, પાંદડાઓની નહીં. ડાળ્યું હું કહું તમને મજા આવે છે ને? બધાને સંભળાય છે ને કે નથી સંભળાતું? હે આમ આમ વાહે સંભળાય છે ને? લ્યા એ બાપુ તમને પેલા હનુમાન દાદા પૂજારી, હે બાપા તમને સમજાય છે ને, સંભળાય છે ને? તો સારું, સીટી ન આવે, ધ્યાન રાખજો. તો સંભળાય તો વાંધો નહીં. હુઈ નથી ગયા ને? જાગતા રહેજો, હું જગાડવા આવ્યો 9 દી. હા, પછી તમે તારા 10મા દીએ હુઈ જાય. જાગેગા વહી પાએગા, કબીર કહે છે. જે જાગેગા વહી પાએગા. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, અવસર ऐसा नहीं आता. राम समर मन राम समर, राम समर मन राम समर. જે નિજ નામ છે, મૂળ નામ, અને એ નામનો જે આશરો લઈ લે, એ નામના આધારે બેહી જાય, સદગુરુ એ નામ આપે. બાકી એ નામ અનામી છે. એ વેદમાં નથી, એ પુરાણોમાં નથી, એ ઉપનિષદમાં નથી. એ છે સંતોની વાણીની માલપા એ નામ છે. એટલે જ કીધું છે, વાણી રે વાણી, મારા ગુરુની વાણી. કારણ કે એ આ બધી 52-12ની વાતો છે. રામદેવજી મહારાજ 12 બીજનો ધણી કહે છે, પણ ખરેખર 12 બીજનો ધણી નથી. એ 12 બીજની બહારનો ધણી છે. 12 બીજમાં તો હું તમે બધા રમી, 18 ઔષધિ, 84 લાખ યોની, આ બધા 12 બીજમાં રમે છે. આ જે વાત થાય છે એ 12 બીજની બહારની વાત. આ 12 બીજની બહારની વસ્તુને પકડી લે તો એ તો સદગુરુ સિવાય કોઈ બતાવે નહીં. પ્રહલાદજીના નામ મંત્રની દીક્ષા આપી છે.
નામને લઈ રટણ કરતા કરતા ઘરે આવ્યા. હિરણાકંશ રાજા ક્રોધે ભરાણા છે કે મેં તને રામનું નામ બંધ કરવા માટે મોકલ્યો છો અને તું તો રામનું નામ લઈને આવ્યો છો. પછી તો પ્રહલાદની માથે અતિશય કષ્ટી પડે છે. ભાગવતકાર કહે છે કે એને હાથીના પગ નીચે કચરાવવાની કોશિશ કરે, એને પહાડ ઉપરથી દળદળતો મૂકવામાં આવે, અનેક કષ્ટી આવી, પણ એણે ગુરુએ આપેલું નિજ નામને મૂક્યું નહીં અને પકડી રાખ્યું. અને એક દિવસ એવી ઘટના બને, પ્રહલાદજીને એના પિતાજી એમ કહે, તારો ભગવાન ક્યાં છે? તું આ નારાયણ નારાયણ કરે છો, એ નારાયણ છે ક્યાં? પ્રહલાદજીએ જવાબ આપ્યો કે એ નારાયણ ક્યાં નથી ઈ કયો. રજમાં, કણમાં, જળમાં, ચેતનમાં ઈશ્વર અંશ જીવ અવિનાશી, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. હર દેશ મેં તું, હર વેશ મેં તું, તેરે ભિન્ન પ્રકાર તું એક જ છે. છે તો ખરું કે નથી? કાંઈક છે તો ખરું ને. એને રામ કયો, શિવ કયો, ખુદા કયો, ગોડ કયો, રહીમ કયો, નૂર કયો, એને જે કહેવું હોય કહેવાય, બાકી કાંઈક છે તો ખરું આ દેહની મારી. ક્યાં નથી ભગવાન કયો છે? આપણને દેખાતો નથી, બાકી છે તો ખરો. રામદેવજી મહારાજે અવતાર લઈ અને નિર્વાણ પદ લીધું. પછી એને 24 ફરમાન આપ્યા. એમાં બતાવે છે કે હવે મને સામે કોઈ લાવતા નહીં, હવે હું અંતરિક્ષમાં રહીશ, હવે કોઈની પાસે આવીશ નહીં. ત્યારથી અંતરિક્ષમાં છે. અને આ છેલ્લો અવતાર કલ્કી અવતાર લઈને ગયો. અત્યારે કદાચ ભગવાન આવે તો પ્રમાણ ન માગ્યું કે તું રામાપીર છો, કે તું રામ કયો, કે કૃષ્ણ છો, તો તારું પ્રમાણ દે. અને પહેલાના યુગમાં પ્રમાણ માગતા નહોતા. પહેલાં એ વચન પાળતા કે નહીં, ભગવાન એટલે ભગવાન જ હોય. પછી મારીને તમારી જેવો માણા હોય ને, પણ એની શ્રદ્ધા એવી હોય છે, એની માલપા એને ઠાકર દેખાય, એની માલપા એને રામ દેખાય. પ્રહલાદજી કહે છે મારો ઠાકર ક્યાં નથી, રામ ક્યાં નથી, કૃષ્ણ ક્યાં નથી. શિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. ગીતાજીમાં બતાવે, મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ, પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ. હું ક્યાં નથી. सागर से उठा बादल बनकर, बादल से बरखा बनकर. सागर माथी लहर उठे, आकाश में जाए, एने एने सूर्य एना किरण थी एने वादळा बंधाय, वादळा बंधाणा पछी पाछुं ईनुं ई पाणी पाछुं आवे, ईनुं ई पाछुं धरती उपर रेला हाले अने नदी नाळा छलकाय अने ईनुं ई पाणी पाछुं दरियामां जाय. बीजमांथी वृक्ष, वृक्षमांथी बीज, बीजमांथी वृक्ष, वृक्षमांथी बीज. आ परंपरा तो आदि अनादि काळनी छे. हिरणाकंशे कीधुं के आ लोखंडनो थांभलो छे, एमां तारो भगवान छे? बोले हाँ. तो के एने बथ भर अने एमांथी तारो भगवान प्रगट थाय तो मानो. हवे बहु समजवा जेवी कथा छे. लोखंडना थंभने धगावेलो हतो अने प्रहलादजी आम बथ भरवानी तैयारी करे ने तो 1 मिनिट माटे प्रहलादनी श्रद्धा डगी गई. हवे प्रहलादनी श्रद्धा डगी जाती होय तो आपणी डगे के न डगे? અને इसी मिनिटे परमात्माए प्रहलादजीनी श्रद्धा डगे नहीं एटले थंभनी माथे एक कीड़ीनी हार बताई. अन कीड़ीनी हार भाળી અને પ્રહલાદજીએ થાંભલાને આમ બથ ભરી અને 2 ભાગ થયા. બ્રહ્માંડની માલિપા કડાકો થયો અને થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયો. એ પ્રહલાદ રે એ રાજાની वाले मार पोते पचरागी. एवा प्रहलाद रे ए राजानी वाले मार पोते पचरागी. थंभ मां सीधो ये સીધો એ
આજ મારા ભાઈલા આરાધો એવા નોર રે એ વધારી વાલે મારે હિરણા કંસ માર્યો રે ઉગાર્યો ભગત પ્રહલાદ જીવે ઉગાર્યો ભગત પ્રહલાદ ધીરે એવા નૂરી જન સતવાદી આજ માર ભાઈલા આરાધો એક મન કરો ને આરાધ જીવે એક મન કરો ને આરાધ જીવે મારા ગુરુના એ જ વચન અમારે છે રે સવાયા મારા ગુરુના એ જ વચન અમારે છે રે સવાયા એ સવાયા એ સવાયા નોર રે વધારી વાલે મારે હિરણા કંસ માર્યો ઉગાર્યો ભગત પ્રહલાદ હવે પ્રહલાદજી નરસંગ ભગવાન પ્રગટ થયા અને પછી સોનાના સિંહાસન ઉપર ભગવાન નરસંગને બેહાર્યા અને એ વખતે પહેલા યુગનો પાઠ માંડ્યો સતયુગમાં આપણા દેશની બાજુ મૂર્તિ પૂજા જ્યારે નહોતી એ વખતે પાઠ પૂજા હતી અને ધીરે ધીરે મૂર્તિ પૂજા આવવા માંડી એટલે પાઠ પૂજા લુપ્ત થવા માંડી આ પ્રત્યક્ષ છે પાઠ ઈ પ્રત્યક્ષ છે બે દેવતાઓને હું તમે નજરે જોઈ છે એક સૂર્યનારાયણ અને એક અગ્નિ એને આપણે નજરે એના પ્રમાણ જોઈએ છીએ એને ભાળીએ છીએ બાકી બીજા કોઈ દેવતાઓને હું તમે ભાળતા નથી અગ્નિને ભાળી દીવાને ભાળીએ છીએ ને અને સૂર્યને ભાળીએ તો આપણા શાસ્ત્રોની માલપા પંચ દેવતાની પૂજા થાય છે અગ્નિની પૂજા થાય સૂર્યની પૂજા થાય શક્તિની પૂજા થાય ભગવાન નારાયણની પૂજા થાય શિવની પૂજા થાય ને ભવાનીની પૂજા થાય આ પાંચ વસ્તુની પૂજા આ વેદમાં બતાવે છે જ્યાં પાઠ હોય છે ત્યાં પાંચ પૂજા થાય ભગવાન શંકર ભવાનીને કહે બ્રહ્મ કુંભનો જ્યાં પાઠ મંડાય અને પંચદેવની ત્યાં પૂજા થાય જ્યાં પાઠ થાય ત્યાં પંચ દેવતાઓની પૂજા થાય અગ્નિની પૂજા થાય સૂર્યની પૂજા થાય સતયુગની માલિપા જ્યારે પાઠ માંડ્યો સોનાના સિંહાસન ઉપર ભગવાનને બેસાડ્યા આદિનાથ ભગવાન ઈ કોટવાલ તરીકે બેઠા ગાદીપતિ તરીકે બેઠા હાથીને દોરી અને અલખના અંજવાળે લાવ્યા અને કહે છે કે સોનાના સિંહાસન ઉપર ભગવાન બેહી અને પ્રહલાદની પાસે પ્રમાણ માંગ્યું કે તે ભક્તિ કરી તે નરસંગ ભગવાન થાંભલામાં પ્રગટ થયા એ તારી ભક્તિનું પ્રમાણ દે પ્રમાણ વગર કોઈ માને નહીં તો કહે છે કે હાથીને અલખના અંજવાળે વધેર્યો એટલે કે એનું બલિદાન આપ્યું પણ એ વાત ખોટી છે કોઈ પણ ધર્મની માલપા કોઈ પણ શાસ્ત્રની માલપા કોઈ પણ પંથની માલપા કોઈ જગ્યાએ જીવ હિંસા થતી નથી અહિંસા પરમો ધર્મ બલિદાન દેવાતા જ નથી અને કદાચ દેવાના હોય તો ઈ દેવના નામે પોતે ખાય એટલા માટે બલિદાન આપે બાકી બલિદાન કોઈ માતાજી લેતી નથી કોઈ દેવ નો લે દીકરાનો ભોગ માં ખાય હા ઈ જગતની માં છે ઈ જગતનો બાપ છે રામદેવજી મહારાજ બતાવે છે કે કોઈ પણ
જીવને દુખી કરવો એ પાપ છે, તો એની હત્યા કરે તો કેટલું પાપ લાગે. કોઈના આત્માને પણ દુભાવાતો નથી. આ નિજાર પંથની વાત છે. યોગ વશિષ્ઠ રામાયણની માલિકા બતાવે છે 28 પ્રકારના નરક છે. 28 પ્રકારના. એમાં પાપનું વર્ણન કર્યું છે. એમાં મોટામાં મોટા 2 પાપ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિની માથે જોર જુલમ ન કરવો, એના આત્માને કોઈ દી દુઃખ ન દેવું, અને એના જેવું બીજું કોઈ પાપ નથી. અને એક બીજું પાપ છે વિશ્વાસઘાત. આ 2 મોટામાં મોટા પાપ છે. યોગ વશિષ્ઠ રામાયણની માલિકા બતાવે છે. એક મારીને તમારી ઉપર જેને ભરોસો મૂક્યો હોય એ એનો ભરોસો તૂટવા ન દેવો, અને એનો કોઈ દી વિશ્વાસઘાત ન કરવો. વિશ્વાસઘાત થાય ને એ વ્યક્તિ આખી જિંદગી એ વ્યક્તિને યાદ કરે, આણે મને દગો દીધો. અને કહેવત છે ને, દગા કિસી કા સગા. એ કરતા 2 ઝાપટ મૂકી દેવી, પણ વિશ્વાસઘાત ન કરવો. એ વિશ્વાસઘાત થયેલો વ્યક્તિ અંદરથી ભાંગી જાય, અંદરથી તૂટી જાય. એને પછી ગમે એટલા તમે ટેકા કરો પણ એ બેઠો ન થઈ શકે, કારણ કે એને વિશ્વાસઘાત થાય ને એ ઘા માલપાથી લાગે. અને માલપાથી ઘા જેના લાગી ગયા ને એ વ્યક્તિ કોઈ દી બેઠો થઈ શકતો નથી. ઉપરના દર્દ હોય ને તો એને મલમ લગાડાય, બાકી અંદરના દર્દ હોય એને કોઈ મલમ લાગવું પડતો. હા, આ પીડા થોડાક સમય કોઈ સાધુ સંત આવી કથાઓ કીર્તનો સત્સંગ ભજનમાં જાય એટલે થોડોક સમય પીડા શાંત થાય, બાકી તરત એનો એ પાછો હુમલો કરીને આવો. દર્દ વસ્તુ એવી છે, દર્દ. અને અમુક દર્દ છે ને રાતમાં બહુ પીડા કરે. રાતમાં દિવસે પીડા, આંખમાં ખટકા આવે ને તો રાતે આવે, કાનમાં સાહકા આવે ને તો રાતે આવે, પેટમાં સૂકવું પડે ને તો રાતે આવે, રાતે સૂકવું પડે. ગુમડું થયું હોય ને તો ગુમડાની પીડા રાતે બહુ થાય. દિવસ તો વયો જાય અને મારીને તમારી ખબર કાઢવા વાળા 12 વાગ્યા સુધી જ બેહે, અને એ 12 વાગ્યા સુધી બેહે ને તારે સારું હોય. પછી આપણે જ એમ કહી કે ભાઈ હવે તમે ઘરે જાઓ, હવે મને સારું છે, દવા લીધી. જેવો દરવાજો વટે ને ત્યાં પીડા ચાલુ થાય. પછી ઘરના બધા સૂઈ ગયા હોય અને ખબર કાઢવાવાળા હગાવાળા વ્યા ગયા હોય, અને પછીના જે દર્દ થાય ને, અને એ વખતે જે ઠાકર યાદ આવે ને એ ભક્તિ કરી કહેવાય. હગાવાલા મારા ને તમારા આઘા વયા. અમુક પીડા રાતે હુમલો કરે, રાતે વકરે. અમુક રોગ એવા છે એની દવા નથી હોતી. વિશ્વાસઘાત થઈ ગયો હોય એ વ્યક્તિ માલિકાથી તૂટી ગયો હોય, ભાંગી ગયો. ભરોસો તૂટી જાય એટલે માણસ આખો તૂટી જાય. ભલા માણસ, મેં તારી ઉપર ભરોસો મૂક્યો અને તે મારી હારે દગો કર્યો. એકલો રોવે કે આ વ્યક્તિએ મારી હારે આમ કર્યું. એ કોઈને કહે નહીં. હવે કોને કહેવા જવું? એને જ ભાંગી નાખ્યો, પછી કહેવા ક્યાં જવું? હા. અને એક કોઈ પણ આત્માને દુઃખી ન કરો, ચાહે ગમે તે હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બેન હોય, ભાઈ હોય, કે કોઈ પણ જીવ હોય, એ જીવને દુઃખ ન દેવું. અને આ 2 મોટામાં મોટા પાપ છે. હવે કોઈ જીવને દુઃખ ન દેવું એ પાપ છે, તો એને મારવામાં કેટલું પાપ લાગે. અહિંસા પરમો ધર્મ ભગવાન બુદ્ધ કહે છે. કોઈની હિંસા ના. હવે આમાં બતાવે છે કે હાથીને વધેર્યો અલખના અંજવાળે અને પછી પ્રહલાદે હજીવન કર્યો. તો એવું નથી. હાથી એટલે અહંકાર થાય. હાથી એટલે મારાપણું છું, હું પણ. તમે કોઈ પણ કાર્ય કરો એમાં હું આવે ને તો એ કાર્યમાં સફળતા ન મળે. મેં કર્યું, હું આમ કરું છું, હું આમ કરું છું, હું આખા ઘરમાં એમ કહેતો હોય ને હું આમ કરું, એના ડબલામાં જ ખાંડ ન હોય. તેમ જોજો, પછી એક બને. એ મારું છે એમનો કે અહંકારને નિર્મૂળ કરવો. અખા ભગત થયા ને, અખા ભગત અખો, એની આરતી તમે સાંભળી છે. એ આરતીમાં આ પદ આપે છે. એ મારા એ પછી મટી ગયા દેહ અભિમાન, હરિ ગુરુ
દેવની આરતી મારા મટી ગયા દેહ અભિમાન હરિ ગુરુ દેવની આરતી આરતી કરું મારા હરિ ગુરુ રામ સંત સોરાશીના બંધ ટાળ્યા સર્વે પંદ હરિ ગુરુ દેવની આરતી આરતી કરું મારા હરિ ગુરુ રામ સંત સોરાશીના બંધ ટાળ્યા સર્વે પંદ હરિ ગુરુ દેવની આરતી રે હરિ ગુરુ દેવની આરતી મારા દેહનું અભિમાન મટી જાય એટલે મારાપણું મટી જાય હું કરું છું શકટનો ભાર જેમ શ્વાન તાણે ગાડા હેઠે કૂતરું હાલ્યું જતું હોય બળજા ખેંચતા હોય ને કૂતરાને એમ લાગે હું ગાડું ખેવું આ જીવ એમ કહે છે કે મેં કર્યું હું કરતો હાલી નીકળીમાં હું પણ આમાં બહુ નથી સારું લોટ પાણીનો લાડવો મૂકે અને બાકી બધું કરનારો તો મારો કીર્તાર છે હા બિપિનભાઈ આ માળીએ આ એના બે ભાઈઓને બે ભાઈઓના ઘરેથી એનો આખો પરિવારને આ તમારો આખો મોહલ્લો આખું ફળ્યું ત્યાં આ કથા હું બિપિનભાઈ બેહારી બિપિનભાઈ તો નિમિત્ત બન્યો બાકી કરનારો તો 12 બીજનો ધણી છે પરમાત્મા બધાના નિમિત્ત બનાવે છે કરનારો કીર્તાર છે હું નથી કરતો મેં નથી કર્યું એટલે પહેલા યુગની માલિકા પાટ માંડ્યો તો પહેલા પ્રથમ યુગમાં અહંકાર એટલે હાથીને માર્યો છે મારાપણું પોતાપણું સાધુ સંતો મહાપુરુષો જેટલા થયા ને તમે જોજો એ કોઈ પણ કાર્ય કરે ને તો એ એમ નહીં કે આ મેં કર્યું આ તો મારા ઠાકરે કર્યું આ તો મારા રામે કર્યું આ તો મારા રામની ઈચ્છાથી થયું આ તો મારા ધણીની ઈચ્છાથી થયું એ કોઈ દે એમ ન કે આ મેં કર્યું અને જ્યાં હું આવે ને ત્યાં તું નીકળી જાય એટલે પહેલા યુગની માલિકા પ્રહલાદે પાઠ માંડ્યો સોનાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા 5 કરોડ જીવને નીકળ્યા થા તો 10 કરોડ પણ બધા ભાગી ગયા 5 રહ્યા ભીહ પડીને એટલે ભાગ્યા અને 5 કરોડ નિર્વાણ પદને પામ્યા છે એનો અર્થ એ થાય કે 5 કરોડ એટલે પંચભૌતિક શરીર આ 5 વસ્તુની કાયા તમે નિજાર પંથમાં મૂળ જે મહાપંથ છે એ મહાધર્મની માલિકા મૂળ ઘરમાં તમે જાઓ ને તો ત્યાં કોટવાળ ઊભો હોય તિલક કરી અને તમને પંજા મેળવે અને પંજા મેળવ્યા પછી જ તમને પાટની માલિકા પ્રવેશ મળે જ્યાં સુધી પંજા ન મળે ત્યાં સુધી અલખના દીદાર થતા નથી આ નિયમ છે પંજાનો અર્થ શું થાય પંચભૌતિક શરીર પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશ રામદેવજી મહારાજના નિજાર પંથની માલિકા બતાવે કે પંચભૌતિક શરીર આ દેહ છે અને આ દેહની માલિકા એવું તત્વ છે એ તત્વને કોઈ પકડી જાય એ મારો ખરો નિજારી ગણાય માલિકા રહેલા આત્મ તત્વને જાણી જાય કઈ છે આત્માના તત્વ છે ફલાણું ઢીકડું છે ક્યાં છે એ ખબર એ અમુકને ખબર છે કે તારા રે ઘટમાં મારો પિયુજી બિરાજે અંતર પટજો ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી છે તો ખરી ક્યાં છે એ ખબર છે પણ એને પ્રગટ કેમ કરવું એ ખબર પડતી નથી પ્રગટ કરવા માટે કોઈ મળી જાય અને જેને એ તત્વ પ્રગટ થઈ જાય એ પીર થઈને પૂજાય એ રામો પીર બની શકે એ દીકરા દઈએ કે જેની માલિકા પીરાય પ્રગટ થઈ જાય જેની માલિકા સાધના પ્રગટ થઈ જાય જેની માલિકા ભજન પ્રગટ થઈ જાય અને પ્રગટ થાય એ જ પીર
એવું પરગટ પીરાણું રામા પીરનું રે, એવું પરગટ પીરાણું રામા પીરનું રે, એવું પરગટ પીરાણું રામા પીરનું રે, એવું પરગટ પીરાણું રામા પીરનું રે. જ્યાં મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. યા મળતા જીવન થાય મારે ભક્તિ કરવી રામા પીરની રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. મળતા સજીવન થાય મારે ભક્તિ કરવી રામા પીરની રે. એ વાલે પૃથ્વી તણારે પાયા ગાલિયા રે. એ વાલે પૃથ્વી મારે પાયા ગાળિયા રે. એ વાલે પૃથ્વી તણારે ગાલિયા રે. એ વાલે પૃથ્વી માયા ગાળિયા રે. એના ગમણા બાંધ્યા મંદિર મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. ગમણા બાંધા છે પાર મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. એ જુઓ પરગટ પીરાણું રામા પીરનું રે. પરગટ પીરાણું રામા પીરનું રે. જુઓ પરગટ પીરાણું રામા પીરનું રે. જુઓ પરગટ પીરાણું રામા પીરનું રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી રામા પીરની રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી રામા પીરની રે. જેની પીરાય પ્રગટ થઈ જાય, જેના ભીતરની માલપા આવું તત્વ જણાઈ જાય અને જેના ભીતરની માલપા ચેતના જાગૃત થઈ જાય, અથવા તો જેના ભીતરની માલપા દીવો જગી જાય, બસ સમજી લેવાનું કાપડામાં રામા પીર પ્રગટ થઈ ગયું. એનું પ્રગટીકરણ થાય. કરોડો રૂપિયાનો બંગલો હોય અને એમાં કસ્તુરીના તેલનું આમ દિવેલિયું ભર્યું હોય, એમાં વાટ તૈયાર હોય, કસ્તુરીનું તેલ હોય અને સોનાનું આમ કોડિયું હોય અને ઓરડાની માલપા એ કોડિયું મૂક્યું હોય અને દીવો ઝગતો ન હોય તો અંજવાળું પડે. બાકી ભલે ઝૂંપડાની માલપા હોય અને માટીનું કોડિયું હોય અને એરણિયું કે તેલનો દીવો હોય, દીવો જગતો હોય, ભલે એક ખૂણામાં જ પડ્યો હોય પણ એ આખા ઘરની માલપા અંજવાળું આપે, આખા ઘરમાં. બસ જેનો દીવો જગી જાય, બસ એને પ્રકાશ પડી ગયો અને જેને પ્રકાશ પડી ગયો એનામાં રામા પીરનું પ્રગટપણું થઈ ગયું, પ્રગટીકરણ થઈ જાય. એ દીવો પ્રગટ કરવા માટે કોઈ પ્રગટ પુરુષની જરૂર પડે, કોઈ પ્રગટ પુરુષ, કોઈ જાગૃત પુરુષની જરૂર પડે, કોઈ બુદ્ધ પુરુષની જરૂર પડે. જેનો દીવો જગી ગયેલો છે એ જ દીવાથી દીવો જગે. જોત સે જોત જગાતે ચલો, પછી પ્રેમ કી ગંગા બહાતે ચલો. દીવો જગ્યો હોય તો જગવી શકીએ ને. દીવો, મારો દીવો જગેલો હોય તો હું દીવો જગું, મારો જ બંધ હોય તો હું ક્યાંથી બીજાના દીવા જગવી છું? કોડિયું તૈયાર છે, વાટ તૈયાર છે, દિવેલ માલપા તૈયાર છે, બંગલો આ શરીર છે એ સરખો બનાવેલો છે, એ વ્યાપી રહેલું છે તત્વ, પણ કોઈ પ્રગટ કરવા વાળું હોય. આમાં પ્રગટ શબ્દ લખ્યો હોય, પ્રગટ પીરાણું રામા પીરનું. જાગતું પીરાણું રામા પીરનું. ભગવાન કૃષ્ણ પ્રગટ થયો,
ભગવાન રામ પ્રગટ થયો, ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી પ્રગટ થયો. અને મારા ને તમારા ભીતરની માલપા હારો વિચાર પ્રગટ થાય. અને હારો વિચાર જેને પ્રગટ થઈ જાય સમજી લેવાનું આપણામાં રામાપીર પ્રગટ થઈ ગયું. કાંઈ કંકુના પગલા પાડે ને પ્રગટ થાય એવું નથી. ઘટો ઘટની માલપા પ્રગટ થાય. કોક દીવો જગવવા વાળો મળી જાય તો. બાકી દીવડા ઘણાના એમને અંધારામાં અંધારામાં વહી ગયા. 60 વર્ષ પૂરા થઈ ગયા, કોડિયું ગયું, વાટ્યું ગયું, બધું ગયું. અને અમુક અમુક એવા વ્યક્તિઓ છે એને નાનપણમાં દીવડા જીગી ગયા. એ દીવડા જગમગ જગમગ થા, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. રામદેવજી મહારાજની જ્યોત છે ને, જ્યોતનું માધ્યમ જ છે. એટલે દર બીજ અને પૂનમ ને દી પાઠ થાય. દર બીજ પૂનમ 11 પાંચમ 13 આ રામદેવજી મહારાજના પાઠની તિથિ છે. જો કે ગમે તારા પાઠ થાય, પણ એમાં પાંચમ હોય, 13 હોય, 11 હોય, પૂનમ હોય, બીજ હોય, એ અતિ મહત્વ ગણાય. આમ તો સદગુરુ ચરણમાં કાયમ દિવાળી ગમે તારે આપણને સારો વિચાર આવી જાય પાઠ કરી નાખું, આપણને સારો વિચાર આવે ભજન કરી નાખું, આપણને સારો વિચાર આવે 2 માળા કરી નાખી, કોઈની વાટ જોવી નહીં. કોક આવું હોય તો આવે, ન આવે કાંઈ નહીં, 2 માળા કરવી છે કરી લીધી. વાટ જોવામાં એ આવે નહીં ને આપણી માળા પૂરી થાય ને. એના કરતાં આપણે જાતે સાથે આપણે જેટલું કરીએ આપણા બાપ. બાકી કોક આવે અને માળા કરાવે, કોક આવે ભજન કરાવે, ના રે ના બાપ, ભજન આપણેથી થાય. આપણું પોતાનું કમાણી, આપણી કમાણી વગર સતી તોરલ કે પાર નો પડીએ જાડેજા. આ ભવસાગર તરવા માટે તો જીવને પોતાની કમાણી જોઈ. એમાં કોઈનું હાલતું નથી. એમાં પત્નીનું ન હાલે, પુરુષનું ન હાલે, ગુરુનું ન હાલે, શિષ્યનું ન હાલે. એ તો મારે ને તમારા હાથે, મારે ને તમારે ભજન કરવું પડે. ભગવાન કૃષ્ણ કહે, હે અર્જુન, તારા રથના ઘોડાની લગામ હું હાથમાં પકડું, તારા ઘોડાનું ધ્યાન રાખું, તારા રથને આડો અવળો જવા ન દઉં, પણ લડવું નહીં, લડવું તો તારે પડે. એમ મારે ને તમારે ભજનથી લડવું પડે. ચાલુ રાખવું બસ. કોકની વાટ જોઈને કોક આવે ને આપણે ભજન કરીએ, ના રે ના બાપ. કોકની વાટ જોવામાં મોત આવી ગયું તો જય શ્રી કૃષ્ણ. હે કાંઈ મોત ને કહેવાય, થોડાક દી ખમી જાવ ને, મારે હમણાં કામ છે. ઢોલીડા તો તારા ઢબુ ક્યાં લાગે, હાલો આપણે ઉભાર્યો તો માગું મારા દાદા પાસે શીખ. મોત જે દી આ મુંબરે આવીને ઊભું રહે તેથી આ જીવ એમ કે થોડાક દી રોકાવા દો ને, મારે હજી કામ છે, મારે મારા છોકરાને પરણાવવા છે ને, એના ઘરે દીકરા થઈ જાય ને પછી નિરાતે મરી. હા નથી એમ બધા કહેતા. ત્યાં તો બોલો જમરાજાના દૂત એમ કે, હવે કેવી શિખરે લાગી, હાલો આપણે
તારા ઢોલીડા તો પ્રભુ ક્યાં લેજવા કરી લાકડી લઈને જવું પડે પડે કે એવા તારા નમિયા એ જ ભીચું ગળવા એ જ લાગ્યું રે એ મેવારી જેઠીરામ રવિ ભાણ પરંપરા નેવા તારા નમિયા એટલે તારા આ ન્યાણ સહી નમી ગયા આ ભીટ્યું ગળવા લાગી તારા મંદિરિયાની પછી એવા પારકાના અવગુણ રે દિલમાં ન લાવી રે કોઈની વાટ ન જોઈ બસ મારું કહેવાનું વાટ જોઈ હોય તો ઠાકરની વાટ જોવો બાકી કોક આવે ને આપણને ભજન કરાવે ને કોક આવે ને રામ રામ કરો રોવાનું મન થાય ને તો 12 બીજના ધણીની સામે જોત કરીને રોઈ લેવું એમાં આહુડાનું દિવેલ પૂરી દો ને બાપ તો મારા ને તમારા ભીતરમાં અંજવાળા પડી જાય કોડી અને માલપા બે આહુડા પાડી દેવા દીવો જગતો હોય આ બીજ અને પૂનમને દી એટલા માટે જ પાઠ થાય છે દર બીજ ને દર પૂનમે માલપા ભજન રૂપી દિવેલ પૂરાઈ જાય અને ભજન રૂપી દિવેલ જેના પૂરાઈ જાય ને એને પછી સદગુરુ ચરણમાં કાયમ દિવાળી પછી એને કોઈ દી અંધારા ન થાય એટલે રામદેવજી મહારાજે બીજ પૂનમને 13ના વ્રત કર્યા છે તે દિવસે અશુક ભજન કરે તે દિવસે અશુક પાઠ કરે 12 વર્ષથી જોચ્યું જગે છે અત્યારે હાલમાં રામદેવજી મહારાજ તમે રણુજા ગયા છો રામદેવરા ઉશી આંગળી કરો જે કોણ કોણ ગયા છો તમે ત્યાં જાઓ ને તો સમાધિ છે ને એની સામે ગોખલો છે એ ગોખલાની માલપા 850 વર્ષથી જોત અખંડ જગે 850 વર્ષથી કેટલા 850 વર્ષથી આવડા મોટા અને ઈ જોતના જ દેતવેથી આરતી થાય એની મશ જે વળે છે ને મશ દીવાની જે એને મશ અમારા મશ કે તમારે શું કે આમ ઉપર કાળું થયું હોય મેશ કે ને મેશ આ જે હોય હમણાં સુધી હજી પ્રમાણે એનું હતું રામદેવજી મહારાજનું કે જેની આંખું વહી ગઈ હોય અને જેની આંખોમાં ફૂલા હોય એ અખંડ જ્યોતિની મશ આંજે ને તો રામદેવજી મહારાજ આંધળાને દેખતો કરતો ત્યાં હજી હમણાં હોય પણ એ મશ મળતી નથી કઠિન છે એ આપતા નથી નેતલદેને દેખતા કર્યા હાલતા કર્યા પાંગળાને પગ દીધા કોઢિયાને હવે રામદેવજી મહારાજે આમ કીધું કે હવે મારે રક્તપીતિયા કોઢિયાની જરૂર નથી એના તો રોગ હું મટાડી હવે તો મારે નવું સર્જન કરવું છે મારે એવા વ્યક્તિની જરૂર છે કે આ જગતની માલપા મારો કંઈક ફેલાવો કરે અને આ જીવને ગતિ મળે આ જીવ ધર્મના પંથ ઉપર ચાલી શકે એવો સશક્ત ભક્ત જોઈ છે માય કાંગલા નહીં રામાપીર કે હવે એ યુગ વયો ગયો હવે સારો માણસ જોઈ છે રામદેવજી મહારાજને પાંચ નકરા લુલા લંગડા ને ભેગા કરવા રામાપીર સમાધિમાં બેઠો બેઠો એમ કે હારાને કોકને લાય હારાને લાય કે હારો લાવે તો બે હારા થાય બોલું તો એનું મટાડે એ તો પરબવાળો પીરે મટાડે છે ને એને રક્તપિત્તના રોગ નો મટાડે હવે રામાપીર કે એ તો મારા સંતો કરે આંધળાને દેખતા કહી દે પણ મારે તો હવે હારા માણસની જરૂર છે કારણ કે હારા માણસની જરૂર કારણ કે એને ધર્મનો સુકાન હોપવું છે એને આ ધર્મની ધુરા હોપવી છે એને સતનો બેલી બનાવવો છે અને ધર્મનો ધોરી બનાવવો
દીવો જેનામાં જગી જાય, પ્રકાશ પડી જાય. મારો કહેવાનો ભાવાર્થ કે જેનો અહંકાર નિર્મૂળ થઈ જાય, મારા પણ મટી જાય. એ મારા હવે મટી ગયા પછી દેહ ગુરુ દેવની આરતી મટી ગયા દેહ ગુરુ દેવની સિંહાસન ઉપર ભગવાનને બેસાડ્યા છે. ભગવાન નરસંગની જોત કરી છે, આરતી કરી છે, પંચભૌતિક શરીરથી પંજા મેળવ્યા, હાથીને અલખના અંજવાળે દોરીને લાવ્યા છે, એની ભક્તિનું પ્રમાણ આપ્યું છે. આ પહેલો પાયો, સત્યનો પાયો, શ્રદ્ધાનો પાયો, આદ્રભાવનો પાયો, પ્રાર્થનાનો પાયો.